હવે શાંતિથી એના પપ્પા લાડ બધા અને પછી તો હવે બપોરે મળશું ઘરે. કાંગસશાળા હા ઈ ત્યાંથી આવ્યો ને તો ઈ કે જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું કાંગસશાળા ગામ છે. ફરમાઈશનો વિડિયો બનાવ. જો હતું બેન અમારે માર ચલાંગ લગાઈ અને આ શીકલા બાધા થઈ બહુ અને બાધી છે બહુ. આ બે આવી ગયા જો આગળ તમારે લાઈન થઈ જશે લે હા વિડિયો પૂરો કરી દે લે બસ સાંગી દીધા ભાઈ. હા સારું લે વિડીયો પૂરો કરી દે આપણે બસ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો બધાય મજામાં હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મસ્ત મજાના વ્લોગમાં. તો જો આજ તો ઠંડીનો પ્રમાણ વધારે છે અને અત્યારમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મારી મમ્મી જો અહીંયા હવે તૈયારી કરે છે, રોજ થમનું કરે છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? તમે મજામાં? અમે મજામાં. બસ જો સવારના પોરમાં ધીમું ધીમું કામ કરીએ છીએ અને છોકરા પૂતા છે, પપ્પાના કામે જવાનું ટાઈમ થઈ ગયો. હતુબેન હુતા છે. હા હતુબેન પૂતા છે હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. શુભ સવાર. હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ તો શનિવાર છે ને કાલે રવિવારે રજા છે. હા એટલે ધીમે ધીમે હાલે છે ગાડું અમારા કામનું હીરાનું. અને સવારમાં બસ જવાની તૈયાર થઈ હવે કામે જઈ હનુમાન દાદાને પગે લાગતા જઈએ મંદિરે અને કામે વ્યા જઈશું. અને આજે આપણે છે શનિવાર, એટલે આજે કાંઈ આપણે નાસ્તો કાંઈ કરવાનો નથી. અને હા અને આપણે જો આજે તો ફરાળ છે અને અત્યારમાં ચા પાણી પી લઈએ. આપણે જો ચા પાણી બની જશે તો હવે પી લઈએ ચા પાણી, કેમ કે ચા જ પીવાનો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો ચાલો સવારનો બધા નાસ્તો કરો બે જણાને છે શનિવાર તો એને દૂધ બનાવી દીધું અને સાંજ ભાખરી હાનનું શાક પડ્યું તો એ ખાઈ લઈ. નાલો તમે બધા નાસ્તો કરો. આપણે દૂધ બનાવ્યું છે. આ છે બદામ વાળું, કાજુ બદામ વાળું દૂધ, પણ થોડુંક એવું પી લઈએ આપણે, કેમ કે અત્યારમાં થોડુંક એવું પીએ ને તો કામે બેસવાની મજા આવે. તો સારું હાલો આપણે દૂધ પી લઈએ અને હવે પછી આપણે જવાનું છે કારખાને. અને આજે થોડુંક ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે, તો અત્યારમાં લુંગી ઓઢી લીધી છે. હાલો આપણે જો કારખાને નીકળી જશે સરસ મજા કારખાને કામે. વાતાવરણ અત્યારે મસ્ત જાય. હવે આપણે પહોંચી ગયા છીએ કારખાને અને હવે શાંતિથી એના ઘસવા મળીએ લાડ બધા અને પછી તો હવે બપોરે મળશું ઘરે. આપણું આવી ગયું છે કારખાનું. હવે તો જઈએ કામે એટલે એના ઘસવા મળીએ. તો ફેમિલી આપણે જો બપોરા કરી લીધા છે, જમી લીધું છે, બપોરનું લંચ કરી લીધો છે અને આપણે આવી ગયા છીએ ત્યાં ધાબા ઉપર. કારણ કે આજની ઠંડી છે ને બહુ એટલે બહુ ઠંડી છે, એટલે ઘડીક તડકામાં ઘડીક તપ ખાઈ લઈએ, થોડીક આમ શરીરમાં ગરમી થઈ જાય તો મજા આવી જાય. થોડોક તપ લાગે ને સૂરજ દાદાના કિરણથી તો વધારે મજા આવી જાય, કેમ કે ઠંડીનું વાતાવરણ છે બહુ. આ આવી ગઈ ધાબા ઉપર અમારે. આંખે નથી ખુલતી પણ બહુ તડકો છે. તો તું કેમ આવી ધાબા ઉપર? હે તું શું કામ આવી? મેં કીધું આટો માર્યો. મને ઠંડી લાગતી હતી એટલે હું આવ્યો. આવ્યા ફરમાઈશનો બ્લોગ બનાવ. ફરમાઈશનો વિડીયો બનાવવા? હા એવું છે? હા આવ્યો હશે એ કામથી. ક્યાંથી મને તો કામનું નામે નહીં આવડે. કાંગસશાળા હા ઈ ત્યાંથી આવ્યો ને તો ઈ કે જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું કાંગસશાળા ગામ છે. ફરમાઈશનો વિડીયો બનાવ. એમનો છોકરાનો જન્મદિવસ છે તો ફરમાઈશનો વિડીયો બનાવવા આવી ગયા છીએ. હાલો બનાવી નાખી ને. હા બનાવી નાખી. અને આજે છે ને ઠંડીનો આમ ટાઢો બોળ પવન છે, બહુ એટલે બહુ ઠંડો છે. વાતાવરણનો કઈ મેળ જ નથી. કાલ પાછી ઓછી હતી, આજ પાછી બહુ છે. એટલે આજે આમ થોડોક તડકોય બહુ ઓછો છે, આમ બહુ એવું કંઈ ખાસ કે આમ જો તમે ધુમ્મસ જેવું લાગે. જો કેવું વાતાવરણ લાગે એકદમ, આમ તમને ઝાકળ જો આગળથી કાંઈ આમ દેખાતું નથી. જો
આગળની બિલ્ડિંગો ને કાંઈ દેખાતું નથી. તો જો આવી રીતના વાતાવરણ છે ભાઈ અમારા સુરતનું. અને તમે બધા જ્યાંથી વિડીયો જોતા હોય અહીંયા કોમેન્ટમાં જરીક જણાવી દેજો તમારે કેવું વાતાવરણ છે. તો સારું ફેમિલી, જો આપણે હવે છે ને ફરમાઈશનો એક વિડીયો છે તો આપણે બનાવી નાખી, બરાબર? જો હવે આપણે ધાબેથી આવી જશે નીચે, હવે નીચે જઈએ છીએ. હવે જઈએ નીચે. તો હાલો નીચે તો એક તડકો લાગ્યો. આમ લાગે એમ છે ઠંડી છે પણ તડકો એવો છે, પૂછતું નથી કઈ. તડકો લાગે છે ને? હા, કારણ કે નીચે સુરજ દાદા ન દેખાય. આપણે જો રીલ સરસ મજાની શૂટ કરી લીધી છે, ફરમાઈશ વિડીયો બનાવી નાખ્યો છે સરસ મજાનો. હવે જઈ ઘરે અને ઘરેથી જઈ કારખાને. આ છે આપણે હનુમાન દાદાનું મંદિર. જો સરસ મજાનું હનુમાન દાદાના મંદિરે આવી ગયા. જો હાલ ઠેકડો મારીને ઘંટડી વગાડી, બેલ વગાડી. જો હતું બેન અમારે માર ચલાંગ લગાઈ. જો ફેમિલી આપણે મંદિરેથી વી આવ્યા છે ઘરે, અને થોડીક ગરમી થઈ ગઈ છે એટલે કોટ આપણે કાઢી નાખી. અને 3 દિવસથી કાંગ હસોડી હતી નહીં આપણે પિંજરામાં. તો આપણે જો કાંગ લઈ આવ્યા છે, થોડી ઘણી મળી છે, 1-1.5 કિલો. તો જો આપણે કાંગ લઈ આવ્યા છીએ. જો આ રીતના કાંગ છે. જો આ રીતના કાંગ છે શીકલા હાટું. 3 દિવસ હમણાં કાંગ શીકલે ખાધી નથી. તો હાલો આડી ખવડાવીએ કાંગ. હાલો આડી જો આપણે સરસ મજાની કાંગ ખવડાવી શીખલાને. આડી કેટલી આમ મસ્ત મજા આવી જાય એને. જોજો આગળ તમે હાથમાંથી લેવા જ મળશે આગળ, કેમ કે એને ખબર પડી ગઈ છે કાંગ આવી ગઈ છે. આડી જોજો તમે, ધીમે ધીમે કરતા હાથ ઉપર આવી જાય આપણા. અત્યારે હાથ ઉપર આવી જશે ને, એક એવું છે આગળ બધા ધીમે ધીમે કરતા હાથ ઉપર આવી જાય. અને આ શીકલા બાંધ્યા થઈ બહુ અને બાંધી છે બહુ. આ બે આવી ગયા. જો આગળ તમારે લાઈન થઈ જાય. શીકલા બાંધે છે. આને થોડોક લોહી નીકળ્યા છે, આસો પીળો છે, આને જરીક પાંખમાં લોહી નીકળી જશે એવું અમારા ફેનિલભાઈ કહેતા હતા. થોડાક નહીં વધારે નીકળ્યા છે એવું લાગે છે મને પાંખે. તો જો અહીંયા ખાવા મળ્યા છે કામ. મજા જ આવી જાય શીકલાને. શેકલા સો નાથમાંથી કાંગ ખાવા મળ્યા. ભૂખ ખાય છે બહુ. 3 દિવસ કાંગ હતી નહીં. બે અત્યારે આમ ગમે એમ કરવું, શીકલું હલે નહીં. જો આવી જાય ને 3-4 આવી જાય ને. શેકલા તો અમારી મોજ છે, મજા આવી જાય રમાડવાની. વારા ફરતી વારા બધા આવી જાય. વારા ફરતી હોય એક એક કરીને બધા આવી જાય. આગળ બધા હાથમાં આવી જાય. તમે હું મંદિરે જઈએ? હા, શનિવાર હતો ને? હા, શનિવાર હતો એ મંદિરે જઈએ. તો જો હવે કાંગ ભરવાની ચાલુ કરી દીધી છે. તો આપણે કાંગ લઈ આવ્યા છે. હવે આ કાંગ છે આ ડબલામાં ભરી લેવાની છે. પછી ડબલામાંથી ઓલું છે ને એમાં રોજે ભર્યા કરવાનું. જોયો ઢોળા છે એ રેવા દે. ખાલી અત્યારે શીકલાની કાંગ મૂકી દે. અત્યારે કાંગ ભરવાનું ચાલુ છે આપણે. આખો ડબ્બો મહિનો 1.5 મહિનો હાલશે. ના ના, આ થોડી મહિનો 1.5 મહિનો હાલે. એટલું તો થઈ જાય. તો મહિનો છો. આ તો પછી
અને શિયાળામાં ધાણા ને એવું સારું હોય કે ને એટલે હા. કાંગ ઓછી જોઈએ છે ભાખરી વધારે ખાય ને બે થી ભાખરી. ત્રણ તો ભાખરી જોઈએ આખો દી. છોકરાને જોઈએ એટલે શેકલાને જોઈએ અમારે. હા ભરાઈ ગયું ડબલું કા હા ડબલું ભરાઈ આમાં આમાં ઘટે છે કે આમાં ઘટે છે આમાં નાખી જ નાખી દે ગયું. તો થઈ જાય રેડી હે આમાં નાખી દો ને. હા તો નાખી દે આમાં. આમાં જોઈએ. તો ફેમિલી આ રીતના કાંગ ભરી ગઈ છે, આપણે ભરી લીધી છે. અને હવે છે ને આવી રીતના આના જે આકડિયા છે ને એને જો આગળ તમને બતાવી આવી રીતના અહીંયા લગાવી દેવાનું છે. અહીંયા પકડતે ફોન આમાં કાંગ આમ બગડે ઓછી દાણો દાણો ખાધા કરે. તો આવી રીતના આપણે ભરી લીધી છે કાં પાણીનું પાણીનું છે ને કાઢી નાખ્યું. પાણીનો આવી રીતના લગાવી દેવાનું એટલે લોક લાગી જાય. તો અહીં પાણીનું લાગી ગયું. અહીં કાંગનું જો ઓઢાડી દીધું છે અને એને. એક જો બાજકું એને ઉપર મૂકી દીધું છે. બહુ બાજે આ એકના બિચારા જો સામે છે ને એને લોહી કાઢી નાખ્યું. જોવે જો એનું નામ કિંગ છે. એ બહુ ભરાડી છે થોડું. અત્યારે જો અમારે અત્યંતા બેનની નાક થયું છે એની કડી ફેરવે છે. જો મોઢું કેવું કર્યું જો એને. તું ફેર આ તારી હાથે ફેરાઈ લે. રાખી ફેર. હા ફેરેવેલ ધીમે તારી હાથે ફેરે ધીમે ધીમે ફેરેવેલ. ધીમે. એમ રોતા રોતા ન હોય નકા વેડિયામાં આપણા ફેમિલી જો હે તો એ બધા શું કહે અત્યારે રોવે. રોવે થોડી તો આંગળી ફેરવે તો આવડે. આવી ફ્રીજના દીકરા છે. તો એ ફેરવે. હિંમત ન હારો હિંમત આમ વધારવાની ના જોઈએ ને. લાગે પછી વિંદાવે ને ત્યારે તો બેન ફરો બેનો ડખો થઈ ગયો કે શું એટલે રોજ રોવે તો મોડી પડી જાય જો તો. લે હારો વિડિયો પૂરો કરી દે લે બસ સાંગી દીધા ભાઈ. હા સારું લે વિડીયો પૂરો કરી દે આપણે બસ. એમ જો આજ વિડિયો હા વિડીયો છે ને આજ ફેમિલી અમારે અત્યંતા બેન ને વિડીયો પૂરો કરવાનો છે. તો વિડીયો પૂરો અમારો કરશે અત્યંતા બેન. લ્યો તો બેન આપણે પૂરો કરી ગયો વિડીયો. ઈ પેલા સાની રહી જાય ને પછી પૂરો કરશે. હા સાચી વાત છે. જા પૂરો કરીને ખાલી રાખી. હાલ ડાયો દીકરો છે મારો. લે લે હાલ મસ્ત મસ્ત બોલીને પૂરો કરી દે. જેમ હું બોલું ને એમ પૂરો કરી દે. આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.